મુક્તાવલી. કાલે આપણે અસમર્પિતનું વિવરણ કરતા હતા, એમાં અડધું જ કર્યું હતું. હવે આગળનું, અસમર્પિત ન લેવું એ પ્રમાણે જે આજ્ઞા છે ત્યાં સામાન્ય આજ્ઞા છે કે પહેલાં પ્રભુને સમર્પવું, પછી લેવું. પ્રભુને સમર્પીને બધું લેવું. અત્યારે છેલ્લા 50 વર્ષે કેટલી હોટેલો, કેટલા રેસ્ટોરન્ટ. હમણાં મેં એક જગ્યાએ નીકળે ને તો એક વૈષ્ણવ કાકા મારી યારે હતા. તમે ગાડી ચલાવતા હતા, એ તમારી બાજુમાં બેઠા હતા ને એ મારી યાર વાતું કરતા હતા. એને હસા એક વાત સરસ કરી. એ કહેલા બેન, આ રોડ ઉપર જુઓ તમે. મેં શું જો? નીચે બધી હોટેલો ને ઉપર બધી હોસ્પિટલો. નીચે બધી હોટેલો, ઉપર બધી હોસ્પિટલો. અહીંયા ખાઓ ને પછી ઉપર આવો અને પછી હાવ ઉપર જાઓ. મેં કીધું તમારી દ્રષ્ટિ કાકા કેવું પડે. આઈના નહોતા, બારગામથી અહીંયા કોકના ઘરે આવ્યા હતા એટલે આપણને મળવા આવ્યા હતા. પણ મને એની વાત બહુ સાચી લાગી. 50 વર્ષથી આપણે જંક ફૂડ ખાવાનું ચાલુ કર્યું. કેટલી હોસ્પિટલો વધી. પાછા હવે તો રેડિયોમાં ને ટીવીમાં એડવર્ટાઇઝ આવે, અમારી હોસ્પિટલમાં આવો, જલ્દી માંદા પડો અને એક હારે એક પગ ફ્રી નીનો, એક હાર્ટનું ઓપરેશન કરાવો, એક ફ્રી. અને આપણે રાજી થઈને પાછા બહાર ખાઈએ ખરા. ઓલા શું પીઝા, પછી ઓલા અળસિયા શું કહેવાય ને? હા, પાસ્તા ને ઓલા મેગાન ફેગાન. આમાં નુકસાન કોને છે? આપણને છે કે તમે સમર્પિત લેવું હોય ને એટલે તમે પીઝા તો અને ઘરે કરો, માનો કે માઇક્રોવેવમાં ભલે કરો, પણ એમાં લસણ ડુંગળી ને ઓલા શું માયોનીઝ ને ફાયોનીઝ ને કોણ જાણે સોનું સોના, એ કાંઈ ન આવે. અમે એક જગ્યાએ ગયા ને, એ બેને ભાજી પાઉં બનાવ્યો હતો મસ્ત. એટલે મારી હારે જે હતા એ કે ત્યારે તમે નહોતા આવતા, પ્રેસ ચાલુ હતું. મને કે આપણને આ પાઉં ખવડાવશે. મેં કીધું બેસો શાંતિથી, જોવાનું, બોલવાનું નહીં, કારણ કે એવા ભગવદીય છે આપણા કરતાં તો અનેક ગણા ઊંચા છે. મને કહેલા બેન પાઉં છે, શેકે છે. મેં તો આવવા તો દ્યો. એટલે બધા અમે 8-10 જણા બેઠા ને, પાઉં, ભાજી, તળેલા મરચાં, અડદનો પાપડ, કાઠિયાવાડી હોય એટલે છાશ તો હોય. એટલે એને પાઉં મૂક્યા. એટલે મેં કીધું ક્યાંના છે? ગાંડી થઈ છો? ઘરે બનાવ્યા છે પાઉં, ઘરે બનાવ્યા હતા. હું તો મારા ઠાકોરજીને પીઝાય બનાવી દઉં. આપણે અંદર ઓલું ઈસ્ટ ને ફિશ ને એવું નહીં નાખવાનું. ઈલા આપણે આપણી રીતે બનાવવાનું, જેનો જેવો ભાવ. પણ બહારનો તો નથી ખાતા ને. ભાજી પાઉં ઘરે કરીને ધરાવીને લે છે. મેં ઓલા બેનને કોણી મારી. જો આપણે બોલ્યા હોત તો પુષ્ટિ માર્ગમાં તરત બોલી નહીં દેવાનું. આવવા દ્યો, જુઓ, ચાખો, પછી પૂછો. તો જ્યાં સુધી બધા સમર્પિત લેતા હતા ત્યાં સુધી આટલા રોગ હતા. પહેલાં તો વૈદ કેવા હતા, આપણને પૂછતા નહીં તમને શું થયું. આપણે રાજકોટમાં તો કેવા હતા, આમ નાડી ઉપર હાથ મૂકે, હિન્દુ તને બહુ વાત થઈ ગયો છે, બહુ વાત, શરીર દુખે છે. આપણે કહી હા, હવે તારે આથેલું નહીં, ખાટું નહીં, અને આ ઉકાળો પીવાનો. કીધા વિના કોઈ દી સોનોગ્રાફી શું કહેવાય ને, MRI ને નામે મેં તો નહોતા સાંભળ્યા. બહુ થાય એટલે કાકા કે જાઓ વૈદ પાસે, એટલે અમારે વૈદ પાસે દવા લઈ આવવાની. કોઈ દેવા રોગે નહોતા સાંભળ્યા. આ જ્યારથી ને પશ્ચિમીનું અનુકરણ કર્યું
હવે તો ઘરે તમે ફોન કરો ને, અરે ઓલું આમ કરો ને મોબાઈલમાં, એટલે ઓલા ઝોમેટાવાળા આવીને તમે જે માગો એ દઈ જાય. હમણાં એક બેને એને ભાઈને રાખડી બાંધીને આવ્યા, તો મેં કીધું અહીં પ્રસાદ તો લ્યો. મને કે જરાક ચાખીશ. મેં કીધું કાં? કે ભાઈને રાખડી બાંધવા ગઈને ઝોમેટોમાં તરત એણે વેજીટેબલ સેન્ડવિચ મંગાવીને થમ્સઅપ એટલે ઇલાંટી મારું પેટ ભરેલો છે. મેં કીધું વાહ ભાઈ વાહ. જો આપણે કાંઈ દૂધે ધોયેલા છે એવું નથી કહેતા, આપણા ઘરે કોક વાર આવે છે, આપણે એવા કાંઈ ખોટા મોટા ન બનાય, પણ એ કેવું આ છોકરા કોક વાર એવું કહે. બાકી આ તૃપ્તિ બનાવે કા, તો એની અંદર આ બધું કોઈ લસણના ડુંગળા ને ફૂંગળા ને કાંઈ હોય નહીં. છોકરાઓ રાજી થાય, વધુમાં વધુ ઓલા ભાખરી પીઝા બનાવે, ઓલાય બનાવે આ માઇક્રોવેવમાં, પણ આ પેલું બહારનું આવે છે એવું બધું નહીં. તો કેમ આટલું બધું વધી ગયું? ઠાકોર જઈને ધૈર્યા વિના લઈએ. એટલે અસમર્પિત ન લેવું. એ પ્રમાણે જે આજ્ઞા છે ત્યાં સામાન્ય આજ્ઞા છે કે પહેલાં પ્રભુને સમર્પણ પછી લેવું. આ સમર્પણનો અર્થ સ્પષ્ટ નથી કર્યો. બ્રહ્મ સંબંધ વખતે જે સમર્પણ કરવામાં આવે છે તે પણ સમર્પણ, અને પ્રભુને પધરાવી જે એમની સેવા દરમિયાન ભોગ ધરવામાં આવે છે તે પણ સમર્પણ. આ બંને પ્રકારોમાં પહેલા પ્રકારનું સમર્પણ એ સામાન્ય સમર્પણ, અને બીજા પ્રકારનું સમર્પણ એ વિશેષ સમર્પણ છે. ધરીને લેવું. પ્રભુને અર્ધભૂખ ન ધરવું. એ પ્રમાણે જે આજ્ઞા છે ત્યાં વિશેષ સમર્પણની વાત છે. એટલે કે સાક્ષાત બિરાજતા પ્રભુની આગળ ક્રિયાથી ભોગ ધરવો, આરોગવાની વિનંતી પ્રભુને કરવી, અને મા પ્રભુજીની કાનીથી પ્રભુ આરોગે ત્યારબાદ એ વસ્તુ આપણા ઉપયોગમાં લેવું. એ પ્રમાણે મા પ્રભુજીની આજ્ઞાનો આશય છે. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની પરીક્ષા 5મો વિભાગ. હવે બ્રહ્માસ્ત્રના તેજની બધી વાતો આપણે વિવરણ કરી ગયા. હવે આગળ બ્રહ્માસ્ત્રના તેજનો ઉપસંહાર કરી બે ઓલું છોડ્યું હતું એ અને આને વાળ્યું, બેયને ભેગું કર્યું, ઉપસંહાર કર્યો. હવે આગળ બ્રહ્માસ્ત્રના તેજનો ઉપસંહાર કરી અર્જુન અશ્વત્થામાને પકડી લે છે. ત્યારે ભગવાન એને અશ્વત્થામાને વધ કરવાની આજ્ઞા કરી. અર્જુન ધર્મનો કેટલો જાણકાર છે એની પરીક્ષા લે છે. ઠાકોરજીએ કહી દીધું દ્વારકાધીશે, મારી નાખ તું તાર વધ કર નાખ. હવે અર્જુન કેટલો શસ્ત્રનો તો જાણકાર છે, પણ શાસ્ત્રનો કેટલો છે પરીક્ષા કરવા માટે શું કહે છે તું તારે પતાવી દે. એક તો બ્રાહ્મણ પુત્ર, ગુરુપુત્ર, વિશેષ એની માનો એકનો એક. એના પિતા લડાઈમાં મૃત્યુ પામ્યા. હવે એનો વધ કરાય કે ના કરાય એ દ્વિધા હોય તો ઠાકોરજી કે રસ્તો કાઢીશ. એટલે પરીક્ષા કરી. આપણા જીવનમાં શ્રેય અને પ્રેય બે હોય. શ્રેય એટલે કલ્યાણકારી, અને પ્રેય એટલે ગમે એવું હોય પણ કલ્યાણકારી ના હોય. ઘણીવાર આપણે પ્રભુ પાસે પ્રેય માગીએ, મારું આ ટેન્ડર પાસ થઈ જાય. ઠાકોરજી ના કરે. મહિના પછી છાપામાં આવે કે આ ટેન્ડરમાં એટલા ગોટાળા હતા કે એને બધાને પકડીને જેલમાં નાખ્યા. તો પ્રભુએ આપણું પ્રેય ન કર્યું ત્યારે આપણને ગુસ્સો આવ્યો હતો. આપણી હારે જ આવું થાય છે. પણ આપણું શ્રેય કર્યું, આપણું કલ્યાણ કર્યું કે આ કૌભાંડમાં આપણે ના આવ્યા. તો અહીંયા અર્જુનની પરીક્ષા કરે કે તું તાર વધ કર નાખ. હવે આગળ કારિકામાં કહે છે, ઓ બાપા, તત આસાધ્ય તરસા દારુણમ ગૌતમી સુતમ
દ્રોણાચાર્યની પત્ની નામ શું હતું? ગૌતમી. બબાંધ મર્ષ તામ્રાક્ષ પશુ રસનયા યથા 33મી કાર્ય શિબિરાય નિનિસત્તમ રજ્જવા બંધવમ રિપુંબલાત પ્રાહાર્જુન પ્રકૃપિતો ભગવાંબુજેક્ષણ. અર્થ: બ્રહ્માસ્ત્રનો ઉપસંહાર કર્યા પછી ક્રોધથી રાતા નેત્રોવાળા અર્જુને યજ્ઞ કરનાર પુરુષ યજ્ઞમાં હોમવાના પશુને જેમ દોરડાથી બાંધે તેમ ઝડપથી પકડી ક્રૂર અશ્વત્થામાને બાંધ્યા. ગુસ્સો એટલો હતો ને, આંખો તો લાલ લાલ ઘૂમ થઈ ગઈ હતી. રામાયણમાં એક પ્રસંગ આવે છે, બધા જાણે એટલે ટૂંકમાં જ કહું કે મહારાજ કથા કરતા હતા શાસ્ત્રીજી, અને કીધું કે સફેદ પોયણીના ફૂલ ખીલાતા. હનુમાનજીએ કે ના, લાલ હતા. એ કે ના, સફેદ હતા. ત્યારે એનું વિવરણ કરે છે, હતા સફેદ, પણ હનુમાનજીને કેમ લાલ દેખાણા? એને રાવણ ઉપર ગુસ્સો હતો, એને લંકા ઉપર ગુસ્સો હતો, એટલે નેત્ર લાલ થઈ ગયા હતા, એટલે એને સફેદ ફૂલ લાલ દેખાણા. આ રામાયણનો પ્રસંગ છે. એવી રીતે અહીંયા લાલ ગુમ. અને કેવી રીતે બાંધો? ઓલા હવનમાં પશુ પહેલાં હોમતા હતા ને, હવે નથી આ બધું. પેલા હવન કરે ને એટલે પશુ હોમતા હતા. અત્યારે આપણે કોળું હોમીએ છીએ. તો બાંધીને ખેંચે ને, એમ ખેંચીને લઈ આવતા હતા. નો લોસ વસ્તામાં આમ તૂટ્યું વળીને હવે જખ માર્યું ને રહેવું પડે. કરેલા કર્મ તો બધાય ભોગવવા પડે. અસ્વસ્થામાં એ 5 નિર્દોષે માર્યા. બ્રહ્માસ્ત્ર છોડ્યું, પાછું નહોતું. હવે કર્યા ભોગવો. દોરડાથી બાંધી અશ્વત્થામાને પોતાની લશ્કરીની છાવણીમાં લઈ જવા ઈચ્છતા અર્જુનને કયલ નવન ભગવાન ગુસ્સે થઈ કહ્યું. તત એટલે બંને બ્રહ્માસ્ત્રોના તેજનો ઉપસંહાર કર્યા પછી આસાધ્ય એટલે સમીપ જઈને દૂરથી વારુણાદિ પાસે બાંધવાથી અર્જુનને ઘણો ક્લેશ થયો. એટલે તરસા શીઘ્ર ઝડપથી અશ્વત્થાને પ્રતિકાર કરવાની તક ન મળે એવી રીતે બાંધ્યા. ઓલો શિકારી હોય ને, એ બેન વગાડે એટલે નાગ આવી જ જાય. અને પછી ઓલા પક્ષીઓ હોય કે માછલીઓ, એને ઝાડ નાખે, દાણા નાખે એટલે આવી જાય. એટલે આને એવી રીતે બાંધી લીધો કે એને છૂટવાની, દોડવાની, ભાગી જવાની તક મળી નહીં. કોને? અશ્વત્થામાને. અશ્વત્થામાના બંધનનું કારણ એમનું બાળકોનું વધનું ક્રૂર કર્મ હતું. તે બતાવવા માટે દારુણમ પદ મૂક્યું છે. એણે આ 5 બાળકોનો વધ ના કર્યો તેને કોઈ બાંધત? એને બ્રહ્માસ્ત્ર છોડવું પડત? અને એણે એના માટે તો કર્યું જ નથી. ઓલા દુર્યોધનને પ્રસન્ન કરવા કર્યું, કોકના માટે. તો ઠાકોરજી કે આનો વધ જ કરાય. હવે વિવરણ આવે, એ બધાય સાંભળવા જેવું છે. જો એને જલ્દી બાંધવામાં ન આવે તો તે કદાચ આત્મહત્યા કરી લે, અથવા સાપ આપે, અથવા અર્જુનને મારી નાખે, અથવા ભગવાનનું ભજનાદિ કરી લે તો આગળના દંડમાંથી મુક્ત થઈ જાય. માટે પકડીને તરત બાંધી દીધો. દુશ્મનને કોઈ દિવસ દયા ખવાય નહીં. તમે દયા ખાઓ એટલે તમને પછી હેરાન કર્યા વિના રહે નહીં. એકવાર છોડી દો. આજે ઘણા ઓલા પેરોલ ઉપર છોડે ને, એટલી વારમાં ઓલાને પતાવી દે સાક્ષીને. વાંક કોનો? પેરોલ પર છોડવા વાળોને. એટલે દુશ્મનને ઉગતો દાબી દેવાય અને રોગને ઉગતું દાબી દેવાય, નહીતર એમાંથી બીજા રોગ થતા વાર લાગે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्व बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मनसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણન કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કે साधन और नहीं कली में जहाँ सोयनी रे सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.